तो गाइस देख लो, आज लोटी पलट गई। लाला हेलो गाइस, वेलकम टू माय ब्लॉग्स। तो गाइस आज આપણે બનાવવાનું છે લાલા લાલા લાલો શ્રી કૃષ્ણ સદા સહાય છે તે મોમેડી રીલ બનાવવાનું છે। તો બ્લોગમાં બન્યા રહેજો। કેવી રીતના હું રીલ બનાવું ને એ તમે ખાલી જોજો, કેટલી મહેનત થાય રીલમાં। ગાઈઝ પહેલી વાત નથી રીલ બનાવવી, એને એડિટિંગ કરવી પડે। તો ગાઈસ આ ગુંદો છે ને આપણે અહીંયા સરીને ચરી જવાનું છે ને પછી ને ત્યારબાદ રીલ અહીંયાથી બનાવવાનું છે। તો જોઈ લો, પહેલાં લોકેશન જોઈ લો છે ને મસ્તીનું। તો ગાઈસ તમે લોકેશન તો જોઈ લીધું, હજુ અહીંયા ઉપર આવતો રહ્યો હું। અહીંથી જ આપણે વિડીયો બનાવવાનો છે, પણ અહીંયા મોબાઈલ કેમે રહે નહીં તો આપણે નીચે જ રાખવો જોઈએ। નીચેથી ને જેટલું શૂટિંગ થાય એટલું કરી લે હું, બાકી બધું તો જો આમ હાલે। ગાઈસ મોબાઈલ પકડવા વાળો કોઈ છે નહીં, મોબાઈલ કપાડવા વાળો મારી પાસે કોઈ છે નહીં, બાકી એને જ આપી દે, પણ અહીંયા ઉપર કંઈ રહે એમ નથી। હવે નીચે રાખી દે હું, જોઈએ કેવું આવે। ખાલી તમને મારો અવાજ જ સંભળાય, બાકી કંઈ નહીં સંભળાય। મસ્ત એડિટિંગ કરીને નાખી। તો ગાઈસ જોઈ જો, લાઈક પણ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે કનન મોકરિયા વ્લોગ્સ કરીને, તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા, તમે મારો વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। તો આ પોપટનો જ પોપટ થઈ ગયો। તો ગાઈસ દેખ લો, આજ લોટી પલટ ગઈ, જોઈ લો। મારો કેમેરો બંધ હતો, કેવી રીતના ગઈ ને સારા થઈ ગયું છે। મુજે પૈસાનો મેં હલવાઈ ગયો, હું અહીંયા સોરી કરવા આવ્યો હતો, પટકને ખજે। તમે અહીંયા ગાયુરણ કઈ અહીંયા ક્યાં જાઓ? અહીંયા એક માણસ બોલે એનું સાંભળો ને। देखो ऐसा ऐसा करना पड़ता है, फिर जाके एक 20-15 सेकंड की वीडियो बनती है। अरे यार હું હિન્દી શું? તો બસ આવી રીતના જો રીલ બનીને તૈયાર થાય છે, બનાવો તો જોશે જ। તમે લોકો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો જલ્દી મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય।